જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. 17 જાતની વાનગીઓ પીરસીઓ થાળીમાં પણ જેના વગર અધૂરું લાગે જમણ તે છે આપણા ગુજરાતીનું ગૌરવ ચટાકેદાર અથાણાઓ. ઠંડી હોય તો લીંબુ ગાજર મરચાં અને ગરમીમાં તો કેરીના અનેક અથાણાઓ આપણી થાળીનો રસાળ વધારે છે આપણા ગુજરાતીનો અથાણાનો મૂળ પાયો સંભારો, જે હું તમને ઘરે બનાવતા શીખવાડું છું. રેડીમેડ સંભારા કરતાં સ્વાદ અને રંગ ન બગડવાની મોદીની ગેરંટી છે. ચાલો બધા મારી સાથે સંભારો બનાવવા. તેમાં શું શું સામગ્રી જશે તે હું તમને બધું દેખાડું અને કેવી રીતે સંભારો વઘારવો તે હું તમને શીખવાડું છું. તો સંભારો બનાવવા માટે જોશે આપણને 250 ગ્રામ રાઈના કુરિયા, 250 ગ્રામ મેથીના કુરિયા, 25 ગ્રામ હિંગ, મીઠું 250 ગ્રામ જેટલું જોશે એને શેકી લેવાનું, અને આ છે લાલ મરચું અને હળદર 2 ચમચી. આ મેજરમેન્ટ છે ખાટા અથાણાનો. હવે હું તમને દેખાડું છું ગોળ કેરીનો અથાણાનો મેજરમેન્ટ. ગોળ કેરીના સંભારા માટે જોશે 250 ગ્રામ ધાણાના કુરિયા, 100 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા અને હિંગ 25 ગ્રામ. મીઠું એમાં ન આવે, એમાં લાલ મરચું બી ખાલી આવે. મીઠામાં ભેજ હોય છે અને તેના કારણે શેક્યા વગર આપણે નાખીએ તો તેમાંથી પાણી છૂટે છે અને અથાણું બગડવાની શક્યતાઓ રહે છે, માટે શેકીને નાખવું. સંભારા વઘારવા માટે 1 કિલો સિંગનું તેલ ગરમ કરવા મૂકું છે. જે ધુમાડો આવે એટલું ગરમ કરવાનું છે. આમાં રાઈનું તેલ પણ તમે વાપરી શકો છો, પણ જેને જે ગમે તે વાપરી શકે. સિંગનું તેલ જ વધારે સરસ લાગે છે. આ વાસણમાં રાઈના અને મેથીના કોરિયાનું 4-5 વાર લેયર કરવું. પછી તેમાં વચ્ચે ખાડો કરી 25 ગ્રામ જેટલી હિંગ નાખવી. ધુમાડા નીકળે એવું તેલ ગરમ થાય એટલે સંભાર વઘારી લેવો. ઢાંકી દેવું. રાઈના કુરિયા અને મેથીના કુરિયા પીસેલા છે એટલે એને નીચે રાખવા અને ઉપર ધાણાના કુરિયા રાખવાના, ઉપર હિંગ ભભરાવી. હવે તેને પણ ગરમ તેલથી વઘારી લેવું. આ વઘારાઈ ગયો આપણો ગોળ કેરીનો સંભારો. તેને પણ ઢાંકી દેવું, તેથી તેની સુગંધ બધી અંદર જળવાઈ રહે. હવે આને મિક્સ કરી લેવું. કદાચ તેલ ઓછું લાગે તો અંદર નાખવાનું, પણ આપણું તેલ બરાબર જ છે. આ ગોળ કેરીના સંભારાને પણ હલાવી લેવું. ગોળ કેરીના સંભારનો સ્પેશિયલ ફ્લેવર આવે છે વરિયાળીનો, જે હું ભૂલી ગઈ હતી, તો હવે હું તમને નાખીને બતાડું છું. ખાટી કેરીના સંભારમાં જ મીઠું નાખવાનું હોય, ગોળ કેરીના સંભારમાં મીઠું ન આવે. હવે ખાટી કેરીના સંભારામાં મરચું ઉમેરશું. ખાટી કેરીના સંભારામાં સરખું મરચું, એટલે 250 થી 300 ગ્રામ મરચું આમાં જોશે. ગોળ કેરીના સંભારામાં મરચું માપસર જોઈએ, 1 વાડકા જેટલું જોઈએ મરચું. ખાટી કેરીના સંભારામાં 2 ચમચી જેટલી હળદર ઉમેરવાની. ગોળ કેરીના સંભારામાં હળદર પણ ન આવે.
તો આ સંભારો તમે વધારે બનાવીને 12 મહિના સાચવી રાખી શકો છો અને તેમાંથી તમે ટીંડોળાનો સંભારો, ગાજરનો સંભારો, મરચાંનો સંભારો બધું વગેરે બનાવી શકો છો. તો તમે લોકો પણ આ સંભારામાંથી કયા કયા અથાણા બનાવશો તે મને કમેન્ટ કરીને જરૂરથી બતાવશો. સંભારાનો રંગ અને સ્વાદ જાળવી રાખવા માટે આપણે અમુક કાળજીઓ રાખવી જરૂરી છે. જેમ કે સંભારાને કાચની બરણીઓમાં જ સાચવી રાખવું અને તેને હંમેશા કોરા ચમચીથી જ કાઢવું. આ સાથે જ મારો વિડીયો અહીં પૂરો કરું છું ને તમે લોકો પણ ઘરે સંભારો બનાવીને અથાણા બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો.